હેલો ફ્રેન્ડ્સ, આજના એડવાન્સ જાવા ટેકનોલોજી J2EE ના વિડિયો લેક્ચરની અંદર ફરી એકવાર મિત્રો તમારું સ્વાગત છે. તો આજના લેક્ચરની અંદર મિત્રો તમારી જે વેબ એપ્લિકેશન્સ છે એ ઇનિશિયલી કેવી રીતે વર્ક કરે છે એન્ડ સર્વલેટ ઇન્સ્ટન્સને આપણે પ્રોપરલી સમજીશું, રાઈટ. એન્ડ મિત્રો જે સર્વલેટ ટાઈપ્સ છે તો એ ટાઈપ્સને પણ સમજીશું, રાઈટ મિત્રો. તો આપણે સ્ટાર્ટઅપ કરીએ છીએ આજનું લેક્ચર. તો સૌથી પહેલાં જે પ્રીવિયસ લેક્ચરની અંદર મિત્રો આપણે સર્વલેટ શું છે, સર્વલેટની લાઈફ સાયકલ શું છે, કેવી રીતે વર્ક થાય છે મેમરીની અંદર, રાઈટ. તમારી જે વેબ એપ્લિકેશન છે એ વેબ એપ્લિકેશન કેવી રીતે પરફોર્મ થાય છે, જાવાનો કોડ કેવી રીતે પરફોર્મ થાય છે, HTML જે કોડ છે એ ક્યાં રાઇટ ડાઉન કરવાનું છે, તો એ ડિફરન્ટ ઇન્ફોર્મેશન આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર મિત્રો જોઈ હતી, રાઈટ. તો આજના લેક્ચરની અંદર મિત્રો આપણે શરૂઆત કરીએ છીએ એક એપ્લિકેશનથી, રાઈટ. હું એક એપ્લિકેશન ડેવલપ કરું છું એન્ડ એપ્લિકેશનની પ્રોસેસ સાથે સાથે તમને સમજાવું છું. એડિશનનું એક પ્રેક્ટિકલ આપણે કરીએ છીએ મિત્રો. રાઈટ. અહીંયા મિત્રો મેં પ્રોજેક્ટનું નામ આપ્યું છે એડિશન, રાઈટ. એડિશન 1. ધેન સર્વર મેં અહીંયા યુઝ કરી છે મિત્રો ગ્લાસફિશ. હવે તમે જો બીજા સર્વર યુઝ કરવા માગતા હો તો અહીંયા જે પ્રોવાઈડ કરેલા છે તો એ સર્વરને ઇન્સ્ટોલ કરવા પડશે તમારી સિસ્ટમની અંદર. એન્ડ પછી તમે જાવાની જે વેબ એપ્લિકેશન્સ છે, સર્વલેટની જે એપ્લિકેશન્સ છે મિત્રો, તો એની સાથે તમારા સર્વરને કન્ફિગર કરાવી શકશો. તો સર્વર કન્ફિગરેશન એન્ડ સર્વર ઇન્સ્ટોલેશનનું પણ એક લેક્ચર હું મૂકી દઈશ, રાઈટ મિત્રો. તો આપણે નેક્સ્ટ, ધેન ફિનિશ. ઓકે, તો મારું HTMLની જે ફાઇલ છે મિત્રો index.html, તો એની અંદર મારે જે વર્ક કરવાનું છે માય ફર્સ્ટ એપ, રાઈટ. એન્ડ બોડી ટેગની અંદર આપણે ફોર્મ લઈશું, રાઈટ. એન્ડ એક્શન, ધેન એડ. એડિશન ઓપરેશન પરફોર્મ કરવાનું છે એટલા માટે મેં એડ નેમ સિલેક્ટ કર્યું છે એન્ડ મેથડ આપણે સિલેક્ટ કરીએ છીએ મિત્રો ગેટ, રાઈટ. હવે મારે ડેટા ઇન્સર્શન માટે નંબર 1 એન્ડ નંબર 2 જે ડેટા છે એને ઇન્સર્ટ કરવા માટે શું જરૂર પડશે મિત્રો? ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ વ્યૂ કંટ્રોલની જરૂર પડશે. એન્ડ નેમ એનું આપી દઈએ છીએ મિત્રો num1, રાઈટ. તો એ જ રીતે નંબર 2 માટે પણ સેમ પ્રોસેસ છે. હવે મારે બટનની જરૂર છે તો ઇનપુટ ટાઈપ સબમિટ,
રાઈટ. એન્ડ નેમ એનું આપી દઉં છું મિત્રો btn એડ. ધેન વેલ્યુ એની આપીએ છીએ એડ. તો આપણું ફોર્મ રેડી છે મિત્રો. ઓકે, વેલ્યુમાં એરર છે. રાઈટ. તો અહીંયા મિત્રો આપણું જે GUI છે, રાઈટ, HTML પેજ છે એ રેડી છે. હવે આપણે એક્ઝિક્યુટ કરાવીને આ પેજને ચેક કરી લઈએ. ઓકે. હવે જ્યારે હું એડ બટન પર ક્લિક કરું મિત્રો, એટલે HTTP સ્ટેટસ 4.404ની એરર આવે છે. તો અહીંયા સ્ટેટસ રિપોર્ટ આપણને પ્રોવાઈડ કર્યો છે કે આ જે રિક્વેસ્ટ છે એ સર્વર પાસે જઈ શકતી નથી મિત્રો. તો એના માટે આપણે શું કરવું પડશે? તો જે સર્વલેટ ક્લાસ છે તો એ એડ કરાવવો પડશે આપણા જે વેબ એપ્લિકેશનની અંદર. તો અહીંયા સર્વલેટનું હું નામ આપું છું માય સર્વલેટ. એન્ડ પેકેજ ડિફોલ્ટ જે છે એઝ ઇટ ઇઝ આપણે એ સિલેક્ટ કરીએ છીએ. ધેન કમ્પ્લીટ. હવે મિત્રો જાવા ક્લાસની અંદર સર્વલેટ એટલે કે જે જાવાનો ક્લાસ છે તો એની અંદર મારે શું કોડિંગ કરવાનું છે, રાઈટ. ઓકે. તો ઓનલી ફોર અહીંયા મારે નોમિનલ કોડિંગથી મારી એપ્લિકેશનનું કામ થઈ જશે. તો મારે બે વેલ્યુ એડ કરાવવાની છે, એટલા માટે હું બે ઇન્ટીજર લઈશ મિત્રો, રાઈટ. એન્ડ ઇન્ટીજર ડોટ પાર્સ ઇન્ટીજર. કેમ પાર્સિંગ કરાવવું પડે છે? કારણ કે જાવાની અંદર એઝ એ સ્ટ્રિંગ કોઈ પણ વેલ્યુ તમે ઇન્સર્ટ કરાવશો, રાઈટ. તો ઇન્ટીજર જે ક્લાસ છે એને પાર્સ કરાવવું પડશે. કંટ્રોલ સ્પેસ રિક્વેસ્ટ ડોટ ગેટ પેરામીટર. ગેટ પેરામીટર મેથડ અહીંયા કોલ કરાવવાની છે. એન્ડ જે નામ આપણે એક્સેસ કર્યા હતા મિત્રો HTMLની અંદર, રાઈટ, નંબર 1 માટે, તો એ મારે રાઇટ ડાઉન કરવાનું છે. ધેન ઇન્ટીજર બી ઇક્વલ ટુ ઇન્ટીજર ડોટ પાર્સ ઇન્ટીજર. ધેન સેમ રિક્વેસ્ટ ડોટ ગેટ પેરામીટર મેથડ જે છે એને મારે કોલ કરાવવાની છે. અને પેરામીટર એજ શું પાસ કરીશું? સેકન્ડ જે નંબર છે એની વેલ્યુ, રાઈટ. તો અહીંયા બે વેલ્યુ આપણે
જે એક્સેસ કરી હતી, રાઈટ? તો એ કામ કમ્પ્લીટ. હવે મારે શું કરવાનું છે? તો બટનની ક્લિક ઇવેન્ટથી એડિશન પરફોર્મ થવું જોઈએ. તો એના માટે સિમ્પલ લોજિક છે, આઉટ ડોટ પ્રિન્ટ એલએન એન્ડ બ્રેકેટની અંદર શું આપી દેવાનું છે મિત્રો? એ પ્રિન્ટ એલએન જે મેથડ છે, તો એડિશન is પ્લસ એ પ્લસ બી, આપણે કોન્કેટ સ્ટ્રિંગ કરાવી મિત્રો, રાઈટ? આપણું કામ કમ્પ્લીટ એપ્લિકેશનનું. હવે જે વેબ ડોટ એક્સએમએલ ફાઇલ છે, તો એની અંદર તમે જોઈ શકો છો કે સર્વરનું નામ છે માય સર્વલેટ એન્ડ ક્લાસનું નામ પણ શું છે? જાવા ક્લાસ જે છે મિત્રો, રાઈટ? તો એનું નામ પણ શું છે? માય સર્વલેટ, રાઈટ? એક્સટેન્ડ ક્યાં થાય છે? HTTP સર્વલેટ, રાઈટ? તો અહીંયા સર્વલેટનું મેપિંગ તમને પ્રોવાઈડ કરેલું છે કે યુઆરએલ પેટર્ન એટલે કે હાઇપન એન્ડ માય સર્વલેટ તમે રાઇટ ડાઉન કરશો એઝ અ સર્વર પર તો એ ફાઇન્ડ કરી શકશો, રાઈટ? તો આ એપ્લિકેશનને મિત્રો સેવ કરીને આપણે એક્ઝિક્યુટ કરાવીએ છીએ. ક્લીન એન્ડ બિલ્ડ એન્ડ રન. ડેટા હું ઇન્સર્ટ કરું છું 45 then 23. Okay, what a problem. ઓકે મિત્રો, ટાઈમ વધારે બગાડવાની જરૂર નથી. ઓલરેડી મેં ડેવલપ કરેલી જ છે આ એપ્લિકેશન, રાઈટ? 23 એન્ડ 65, રાઈટ? 88 આન્સર મળી જાય છે, રાઈટ મિત્રો આપણને? હવે મિત્રો સમજવાનું, જે આપણી વેબ એપ્લિકેશન્સ છે, તો એ વેબ એપ્લિકેશન્સ કેવી રીતે વર્ક કરે છે. તો બ્રાઉઝર થ્રુ આપણે વેબ એપ્લિકેશનને એક્ઝિક્યુટ કરાવી મિત્રો, તો શું થાય છે કે બ્રાઉઝર થ્રુ મારી રિક્વેસ્ટ ક્યાં જશે? સર્વર પર. અહીંયા એપ્લિકેશનને એક્ઝિક્યુટ કરાવું મિત્રો, એટલે જે ગ્લાસફિશ સર્વર છે, તો એ ગ્લાસફિશ સર્વર અહીંયા ઓપન તમે જોઈ શકો છો. નેટબીન્સની નીચે પ્રોવાઈડ થયેલું છે કે આની અંદર જે પ્રોસેસ થાય છે, જેવી મારી એપ્લિકેશન એક્ઝિક્યુટ થશે મિત્રો, રાઈટ? એડિશન નામની સૌથી પહેલાં લોડ થાય છે એન્ડ એડિશનલ સક્સેસફુલી ડેપ્લોય ઇન 496 મિલીસેકન્ડ. અહીંયા તમને હોલ તમારી એપ્લિકેશન જ્યારે સર્વર પર લોડ થાય છે એન્ડ ડેપ્લોય થાય છે, તો એ ટાઈમ પીરિયડ પણ બતાવે છે, રાઈટ મિત્રો? તો ફરીથી જ્યારે એક્ઝિક્યુટ કરાવી મેં મારી એપ્લિકેશન, તો 334 મિલીસેકન્ડ ટાઈમ એક્સેસ કર્યો છે એપ્લિકેશને, રાઈટ? હવે એ એપ્લિકેશન ક્યાં જોવા મળશે? બ્રાઉઝર પર. જ્યારે એના જે ડેટા છે, તો અહીંયા એડ બટન પર ક્લિક કરીશ એટલે શું થઈ? એના સાથે કંઈક પ્રોસેસ થઈ એન્ડ સર્વર પર મારી આ એપ્લિકેશનનો કોડ થ્રો આઉટ થયો, રાઈટ મિત્રો? તો આ જે પ્રોસેસ છે, એ પ્રોસેસ કેવી રીતે પરફોર્મ થાય છે? તો સર્વલેટની મદદથી આપણે વેબ એપ્લિકેશન્સ ડેવલપ કરી શકીએ છીએ. હવે એની સમજ મેળવી લો કે જે વેબ એપ્લિકેશન આપણે એડિશન નામની બનાવી મિત્રો, તો સર્વલેટ જે કન્ટેનર છે, તો એ કન્ટેનરની અંદર મેં શું કામ કર્યું? તો સૌથી પહેલાં સર્વલેટ ઇન્સ્ટન્સ થ્રુ એને ઇનિશિયલાઇઝ કરી, એ મેથડને કોલ કરાવી, રાઈટ? એન્ડ સર્વિસની જે બે મેથડો છે, ડુ પોસ્ટ એન્ડ ડુ ગેટ, તો આપણે કઈ મેથડ એક્સેસ કરી છે મિત્રો? ડુ ગેટ મેથડ આપણી એપ્લિકેશનની અંદર એક્સેસ કરી છે, રાઈટ? તો એની મદદથી ડુ ગેટ જે મેથડ છે, તો એની મદદથી આપણે જે
રિક્વેસ્ટ છે ડેટા માટેની, ફોર્મના જે ડેટા છે એના માટેની રિક્વેસ્ટ આપણે બ્રાઉઝર પર સર્વલેટ થ્રુ બ્રાઉઝર પર જશે, રાઈટ, સર્વર પાસે જશે એ રિક્વેસ્ટ, રાઈટ, એન્ડ પ્રોસેસ થશે. જે લોજિક છે મિત્રો, તો એ લોજિક ક્યાં રાઇટ ડાઉન કર્યું છે ને એના માટે કોણ રિસ્પોન્સિબલ છે, તો HTTP સર્વલેટ જે ક્લાસ છે એની જે મેથડ ગેટ મેથડ આપણે એક્સેસ કરી છે, તો એ મેથડ રિસ્પોન્સિબલ છે આના આઉટપુટ માટે, રાઈટ. સર્વર સાઇડ જે આઉટપુટ આપણને મળે છે આપણા સર્વલેટ એપ્લિકેશનનું, તો એ આના આધારિત છે, રાઈટ. તો તમને સમજમાં આવી ગયું હશે મિત્રો કે આપણી જે એપ્લિકેશન્સ છે તો એપ્લિકેશન્સ કેવી રીતે એક્ઝિક્યુટ થાય છે. મેં એક નાની એવી બીજી પણ એપ્લિકેશન્સ બનાવી છે મિત્રો, કે જ્યારે કોઈ ટેક્સ વ્યૂ કંટ્રોલ છે ને એની અંદર હું મારું નામ એડિટ કરું છું, રાઈટ, નામ ઇન્સર્ટ કરાવું છું, એન્ડ એ એપ્લિકેશનને એક્ઝિક્યુટ કરાવીએ મિત્રો, તો એ જે ડાયનેમિક પેજીસ ક્રિએટ થાય છે. ડાયનેમિક પેજીસ એટલે સર્વર પર બીજા પેજની અંદર એ રિઝલ્ટ એક્સટેન્ડ થશે. અહીંયા હું મારું નામ નાખું છું વંદના, રાઈટ, દેન લોગિન, વેલકમ વંદના, રાઈટ. તો અહીંયા ડાયનેમિક પેજ ક્રિએટ થાય છે. હવે મિત્રો ગેટ એન્ડ પોસ્ટ જે મેથડ છે, તો એને આપણે પ્રોપરલી સમજીશું કે ગેટ મેથડનું કામ શું છે એન્ડ પોસ્ટ મેથડનું કામ શું છે. એ કોમન જે મેથડ છે રિક્વેસ્ટ રિસ્પોન્સ માટે આપણે એક્સેસ કરીએ છીએ, રાઈટ, તો એ મેથડ આપણને કેટલી હેલ્પફુલ છે, રાઈટ. તો હવે મિત્રો આપણે જોઈશું કે ગેટ મેથડ જે છે, તો ગેટ મેથડ સેન્ડ ધ એન્કોડેડ યુઝર ઇન્ફોર્મેશન અપેન્ડેડ ટુ ધ પેજ રિક્વેસ્ટ. આપણી જે પેજ રિક્વેસ્ટ જાય છે, યુઝરની જે પેજ રિક્વેસ્ટ જાય છે, તો એ જે રિક્વેસ્ટ છે એ ગેટ મેથડ કોને સેન્ડ કરશે, તો સર્વરને સેન્ડ કરશે, રાઈટ. Page and the encoded information are separated by the question mark. એન્ડ જે પેજની ઇન્ફોર્મેશન કેવી રીતે સેપરેટ કરવામાં આવી છે મિત્રો, અહીંયા ક્વેશ્ચન માર્કથી એને સેપરેટ કરવામાં આવે છે. ગેટ મેથડ ડિફોલ્ટ મેથડ ટુ પાસ ઇન્ફોર્મેશન ફ્રોમ ધ બ્રાઉઝર ટુ વેબ સર્વર. બ્રાઉઝર પરથી વેબ સર્વર પાસે ડેટા મોકલવા માટે, અધરવાઇઝ ડેટાને પાસ કરવા હોય મિત્રો, રાઈટ, તો આપણે ગેટ મેથડ એક્સેસ કરીએ છીએ, રાઈટ. પણ આનો જે ડિસએડવાન્ટેજ કહી શકાય મિત્રો, તો એ ડિસએડવાન્ટેજ શું છે, તો અહીંયા જે મેં એપ્લિકેશન ડાયનેમિક પેજ નામની એક્ઝિક્યુટ કરાવી, રાઈટ, તો અહીંયા વેલકમ મેસેજ મેં રાઇટ ડાઉન કર્યો છે HTML ફાઇલની અંદર, એન્ડ નેમ એટલે કે જે ડેટા ઇન્સર્ટ કરાવ્યા તો એ પ્રોપરલી અહીંયા બતાવે છે. હવે મિત્રો આ તો એક નોર્મલ એપ્લિકેશન હતી, પણ જ્યારે આપણે સિક્યોરિટી બેઝ લોગિન એપ્લિકેશન અધરવાઇઝ રજિસ્ટ્રેશન કરાવતા હોય તો અહીંયા એના એડ્રેસ બારની અંદર ફૂલ ઇન્ફોર્મેશન ગેટ મેથડ થ્રુ પ્રોવાઈડ થઈ જાય છે. એ વસ્તુ સિક્યોર રહી શકે નહીં. પાસવર્ડ હોય, કોઈ પણ અકાઉન્ટ તમે ઓપન કરતા હોય સિસ્ટમનો, તો પાસવર્ડ શો અપ થઈ જશે મિત્રો ઇઝીલી. તો ગેટ મેથડ હેઝ સાઇઝ લિમિટેશન, ઓનલી 1024 કેરેક્ટર કેન બી યુઝ ઇન અ રિક્વેસ્ટ સ્ટ્રિંગ. આપણે જે રિક્વેસ્ટ સ્ટ્રિંગ પ્રોવાઈડ કરીએ છીએ તો એની લિમિટેશન પ્રોવાઈડ કરેલી છે મિત્રો. એન્ડ એની અંદર જે ઇન્ફોર્મેશન પાસ કરવામાં આવે છે, એટલે કે ક્વેરી સ્ટ્રિંગ એઝ એ હેડરની અંદર પાસ કરીશું, રાઈટ. તો એ જે ક્વેરી સ્ટ્રિંગ છે એને એન્વાયરમેન્ટ વેરિયેબલની મદદથી એક્સેસ કરી શકાય છે. અધરવાઇઝ સર્વલેટ એ ટાઈપના જે રિક્વેસ્ટિંગ મેથડ છે, એટલે કે ડુગેટ મેથડથી આપણે એને એક્સેસ કરી શકીએ છીએ.
તો મિત્રો તમને સમજમાં આવી ગઈ હશે કે ડુ ગેટ મેથડનું કામ શું છે. તો હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ જે ડિઝાઇન કરવામાં આવેલો છે કમ્યુનિકેશન માટે ક્લાયન્ટ અને સર્વર સાથે કમ્યુનિકેશન કરવું હોય તો મસ્ટ બી HTTP પ્રોટોકોલની જરૂરિયાત ઊભી થાય છે વેબ એપ્લિકેશનની અંદર, રાઈટ. તો HTTP કેવી રીતે વર્ક પરફોર્મ કરે છે, તો રિક્વેસ્ટ રિસ્પોન્સ પ્રોટોકોલ પણ એને કહેવામાં આવે છે ક્લાયન્ટ સર્વર ટેકનોલોજી માટે, રાઈટ. હવે મિત્રો જે ક્લાયન્ટ છે બ્રાઉઝરની મદદથી HTTP થ્રુ એની રિક્વેસ્ટ સર્વર પર જશે એન્ડ સર્વર રિટર્ન એ રિસ્પોન્સ ટુ ધ ક્લાયન્ટ. એ રિસ્પોન્સ પણ શેની અંદર કન્ટેન થયેલી છે ઇન્ફોર્મેશન. રિક્વેસ્ટ એન્ડ રિસ્પોન્સ એ બંને જે ઇન્ફોર્મેશન કન્ટેન કોણ કરે છે, HTTP પ્રોટોકોલ મિત્રો, રાઈટ. તો HTTP પ્રોટોકોલની ડિફરન્ટ મેથડ પ્રોવાઈડ થયેલી છે. હવે એ પર્ટિક્યુલર જે મેથડ છે એને સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજીએ મિત્રો, રાઈટ. ઓકે, HTTP રિક્વેસ્ટ એન્ડ રિસ્પોન્સ એ બહુ જ મહત્વનો ટોપિક છે મિત્રો, એન્ડ તમારી સમજમાં એ પ્રોપર આવવું જ જોઈએ, રાઈટ. તો HTTPની ઘણી બધી મેથડ અવેલેબલ છે. ગેટ મેથડ, પોસ્ટ મેથડ, પુટ, હેડ, ડિલીટ, પેચ, ઓપ્શન, રાઈટ. એમાંની જે ગેટ મેથડ છે તો ગેટ મેથડ જે રિક્વેસ્ટ ડેટાની જાય છે સ્પેસિફાઈડ રિસોર્સિસ સાથે સર્વર પર, રાઈટ મિત્રો. ગેટ મેથડનું કામ શું છે, તો બ્રાઉઝર ક્લાયન્ટની રિક્વેસ્ટ સર્વર પાસે જશે, રાઈટ. એન્ડ મોસ્ટ કોમનલી HTTP મેથડ તરીકે ગેટ મેથડ એક્સેસ કરવામાં આવે છે. અહીંયા બ્રાઉઝર પર તમે જોઈ શકો છો કે આપણી એપ્લિકેશન એક્ઝિક્યુટ કરાવી મિત્રો, રાઈટ. તો એને એડ્રેસ બારની અંદર એના ડેટા તમે જોઈ શકો છો, રાઈટ. હવે ગેટનું કામ શું છે, તો ગેટ રિક્વેસ્ટ કેન બી કેચ, ગેટ રિક્વેસ્ટ રિમેઇન ઇન બ્રાઉઝર હિસ્ટ્રી, ગેટ રિક્વેસ્ટ કેન બી બુકમાર્ક, ગેટ રિક્વેસ્ટ શુડ નેવર બી યુઝ વેન ડીલિંગ વિથ સેન્સિટિવ ડેટા. એટલે કે ગેટ મેથડ જે છે તો એની મદદથી આપણે જે પ્રોગ્રામની અંદર એક્ઝિક્યુશન કરાવીએ છીએ ત્યારે એ ઇન્ફોર્મેશન શો અપ થઈ જાય છે મિત્રો, એન્ડ ધીસ ઇઝ નોટ ગુડ થિંગ. એઝ અ ડેવલપર તરીકે આપણા માટે એ ગુડ થિંગ છે નહીં. હવે મિત્રો જે ગેટ મેથડ છે તો એ સેન્સિટિવ ડેટા હોય તો એના સાથે કામ કરી શકતી નથી, રાઈટ. એના લેન્થ માટે પણ રિસ્ટ્રિક્શન છે, એની પણ આપણે વાત કરી, રાઈટ. એન્ડ ઓનલી શેના માટે યુઝ કરવામાં આવે છે, તો રિક્વેસ્ટને મોકલવા માટે, પછી એ મોડિફાઈડ થશે નહીં. એટલા માટે ગેટ મેથડની લિમિટ આપણને પ્રોવાઈડ કરેલી છે, રાઈટ મિત્રો. તો હવે સેકન્ડ જે HTTPની પોસ્ટ મેથડ છે તો એ પોસ્ટ મેથડને સમજી લઈએ. પોસ્ટ રિક્વેસ્ટ આર નેવર કેચ. પોસ્ટ જે મેથડ છે એ રિક્વેસ્ટને કેચ કરવા માટે એક્સેસ કરવામાં આવતું નથી. આ ધ્યાન રાખજો મિત્રો કે પોસ્ટ મેથડ ક્યારે એક્સેસ થાય છે એન્ડ ગેટ મેથડ ક્યારે એક્સેસ થાય છે. જે સર્વલેટના સર્વિસીસ ક્લાસ છે, રાઈટ. તો આ બંને મેથડને હેન્ડલ કરે છે. પોસ્ટ રિક્વેસ્ટ ડુ નોટ રિમેઇન ઇન ધ બ્રાઉઝર હિસ્ટ્રી. એની અંદર બ્રાઉઝરની કોઈ હિસ્ટ્રી અવેલેબલ હોતી નથી. પોસ્ટ રિક્વેસ્ટ કેન નોટ બી બુકમાર્ક. એટલે કે એઝ એ બુકમાર્ક તરીકે તમે એને એક્સેસ કરી શકશો નહીં મિત્રો, રાઈટ. એન્ડ લાસ્ટમાં આપણે જોઈએ તો પોસ્ટ રિક્વેસ્ટ હેવ નો રિસ્ટ્રિક્શન ઓન ડેટા લેન્થ. ડેટા લેન્થ
કેટલી ગમે તેટલી હોય તો પણ આપણે પોસ્ટ મેથડને એક્સેસ કરી શકીએ છીએ. તો હવે મિત્રો આપણે પ્રોગ્રામની અંદર હું જે પ્રીવિયસ હમણાં હાલ જ પ્રોગ્રામ આપણે એક્ઝિક્યુટ કરાવ્યો તો અહીંયા નોમિનલ ચેન્જ કરું છું. ગેટની જગ્યાએ આપણે પોસ્ટ યુઝ કરીએ છીએ, રાઈટ. એન્ડ મારી એપ્લિકેશનને ફરીથી એક્ઝિક્યુટ કરાવું છું. હવે આપણે એક્ઝિક્યુટ કરાવીએ પ્રોગ્રામને તો તમે જોઈ શકશો કે ડેટા જે વેરિયેબલ ઇન્સર્ટ કરાવ્યા તો એ વેરિયેબલની ઇન્ફોર્મેશન અહીંયા શો અપ એકચ્યુઅલીમાં ના થવી જોઈએ મિત્રો. અહીંયા આપણે જે વેરિયેબલ એક્સેસ કરીએ છીએ એ વેરિયેબલની હોલ ઇન્ફોર્મેશન આપણને પ્રોવાઈડ કરી દે છે મિત્રો. તો આ તો આપણી એપ્લિકેશન માટે એક ડિસએડવાન્ટેજ થાય, એ આપણે એ યુઝ કરી શકાય નહીં, રાઈટ. ઓકે, આપણે જોઈએ ગેટ એન્ડ પોસ્ટ મેથડને ડિટેલની અંદર સમજવાનો ટ્રાય કરીએ મિત્રો કે ગેટ મેથડ કેવી રીતે વર્ક પરફોર્મ કરે છે એન્ડ જે પોસ્ટ મેથડ છે તો એ આપણને કેવી રીતે હેલ્પફુલ થાય છે, રાઈટ. હવે મિત્રો ગેટ મેથડ છે એ HTTP રિક્વેસ્ટ જે હોય છે સર્વલેટની એને એક્સટેન્ડ કરે છે. HTTP સર્વલેટ ક્લાસ ને ઓવરરાઈડ કરે છે સર્વલેટ મેથડ, રાઈટ. એન્ડ જે HTTPની રિક્વેસ્ટ હોય છે એ રિક્વેસ્ટને સર્વલેટ સપોર્ટ કરે છે, રાઈટ. તો અહીંયા જે આપણે ગેટ એન્ડ પોસ્ટની વાત કરી છે મિત્રો, તો ગેટ એન્ડ પોસ્ટ જે મેથડ છે તો એ મેથડના ડિફરન્ટ જે યુઝીસ છે તો એ યુઝીસ પણ આપણને ખબર સમજમાં આવે છે, રાઈટ મિત્રો. તો સેકન્ડ તમે એની મેથડ જોઈ શકો છો કે સેકન્ડ જે મેથડ છે, રાઈટ, HTTPની ડિલીટ મેથડ. ડિલીટ મેથડ ક્યારે ડિટેક્ટ થાય છે કે કોઈ રિસોર્સિસ જે સ્પેસિફાઈડ કરેલો છે તો એ રિસોર્સિસની એક્સેસ કરવાનો નથી, રાઈટ. સ્પેસિફાઈડ રિસોર્સિસને ડિલીટ કરવા માટે એને એક્સેસ કરવામાં આવે છે,
રાઈટ મિત્રો, હેડ મેથડનો યુઝ શું છે? તો હેડ મેથડ ઓલમોસ્ટ આઈડેન્ટિકલ ટુ ગેટ, બટ વિધાઉટ રિસ્પોન્સ બોડી. બોડી સાથે વર્ક થતું નથી. શેના જેવું કામ કરે છે મિત્રો? પ્યોરલી વર્ક કરે છે હેડ મેથડ એ ગેટ મેથડની જેમ. રાઈટ. હવે ગેટની જે રિક્વેસ્ટ મિત્રો પરફોર્મ થાય છે, રાઈટ, તો ગેટ રિક્વેસ્ટ આપણને જે હોલ ઇન્ફોર્મેશન શો અપ કરે છે. ગેટ મેથડથી આપણે બ્રાઉઝરની અંદર જે રિપ્રેઝન્ટ થાય છે, તો એ ઇન્ફોર્મેશન શો અપ થઈ જાય છે. હવે બેટર કઈ મેથડ? જે સર્વિસીસ મેથડ તો આપણે એક્સેસ કરવી જ પડશે મિત્રો, તો એ બંનેમાંથી બેટર કઈ મેથડ છે, તો એ તમે કેવી રીતે ડિસાઈડ કરી શકશો? રાઈટ. તો આપણે એના યુઝીસ સાથે ગેટ એન્ડ પોસ્ટ જે મેથડ છે એને સમજવાનો ટ્રાય કરીએ. રાઈટ. પ્રોગ્રામની અંદર આપણે પોસ્ટ મેથડ ફોર્મની અંદર એક્સેસ કરીએ છીએ મિત્રો. માય વેબ એપ. ઓકે, માય ફર્સ્ટ વેબ એપને હું એક્ઝિક્યુટ કરાવું છું એન્ડ એકવાર તમને બતાવું છું. સોરી ફ્રેન્ડ્સ, આપણે ફરીથી પ્રોજેક્ટ એક્ઝિક્યુટ કરાવીએ છીએ. રાઈટ. જેથી તમને ખ્યાલ આવે કે પોસ્ટ એન્ડ ગેટનો ડિફરન્સ. હવે નેટબીન્સની અંદર મિત્રો આપણું જે HTML પેજ છે, રાઈટ, તો એ જે ઇન્ડેક્સ ડોટ HTML પેજની અંદર એના ફોર્મની જે મેથડ છે, અહીંયા હું ચેન્જ કરું છું. પોસ્ટ, ધેન સેવ કરીએ છીએ એન્ડ એનું એક્ઝિક્યુશન કરાવીએ છીએ એપ્લિકેશનનું. ઓકે મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ગેટ મેથડ આપણે એક્સેસ કરતા હતા, તો જ્યારે પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરાવીએ ત્યારે મિત્રો અહીંયા જે પણ ડેટા તમે એક્સેસ કરશો, આ પ્રોસેસ થશે તમારા ડેટા સાથે, તો એ શો અપ થઈ જાય છે. જ્યારે પોસ્ટ મેથડ આપણે એક્સેસ કરીએ એટલે ઇનિશિયલ આપણી એપ્લિકેશનના જે ડેટા છે એ ડેટાને આપણે શો અપ થતા નથી. એટલે સિક્યોરિટી આપણે ડેટાને પ્રોવાઈડ કરી શકીએ છીએ. રાઈટ. તો ડુ પોસ્ટ જે મેથડ છે, એ ડુ પોસ્ટ મેથડને જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે ત્યારે એ સર્વલેટ પર પોસ્ટ મેથડ છે, પોસ્ટ રિક્વેસ્ટ છે, એ રિસીવ થશે. રાઈટ. એન્ડ નેસેસરીલી જે ડેટા તમારા સર્વર પર એક્ઝિક્યુટ થવા જોઈએ, મીન્સ કે બ્રાઉઝરની અંદર આવવા જોઈએ, એ જ ડેટા તમારા પાછા રિટર્ન થશે મિત્રો. તો તમને ખ્યાલ આવ્યો હશે કે ડુ ગેટ એન્ડ ડુ પોસ્ટ જે મેથડ છે, તો એની અંદર ડિફરન્સ કેટલો છે એન્ડ બેટર વર્ક
કોની સાથે પરફોર્મ થઈ શકે છે. રાઈટ મિત્રો? તો આપણે થિયોરેટિકલ પોર્શન એનો સમજી લઈએ કે ગેટ એન્ડ પોસ્ટ મેથડ, તો એનું કામ તો આપણે જોઈ લીધું મિત્રો. રાઈટ? ડિલીટ મેથડનું કામ શું છે કે કોઈ સ્પેસિફિક રિસોર્સને તમારે રિમૂવ કરવો હોય તો એને એક્સેસ કરવામાં આવે છે. રાઈટ? એન્ડ હેડ મેથડ જે છે, તો હેડ મેથડ જ્યારે ગેટ યુઝર્સ રિટર્ન જે લિસ્ટ ઓફ યુઝર હોય છે. રાઈટ? તો જે રિક્વેસ્ટ હોય છે યુઝરની, હેડ ઓફ એટલે પહેલાં જે રિક્વેસ્ટ આવેલી હોય, રાઈટ, એના અકોર્ડિંગ રિસ્પોન્ડ કરશે સર્વર. તો અહીંયા મિત્રો બંનેનો ડિફરન્સ જોઈ લઈએ કે બેક બટન એન્ડ રીલોડ ગેટની અંદર એ હાર્મલેસ છે, બેક જઈ શકે છે. રાઈટ? એન્ડ પોસ્ટ મેથડ જે છે એ શું રિપ્રેઝન્ટ કરે છે? ડેટા વિલ બી રીસબમિટેડ. તમારે ફરીથી ડેટા રીસબમિટ કરવા પડશે. તમે બેક બટન એક્સેસ કરી શકશો નહીં, એટલે કે ડેટા રિટ્રાઈવ થઈ શકશે નહીં, એટલે સિક્યોર કહેવાય મિત્રો. બુકમાર્ક કેન બી બુકમાર્ક એન્ડ પોસ્ટ મેથડ બુકમાર્ક પ્રોવાઈડ કરતી નથી. હવે જે કેચીસ થાય છે તો એના ડેટા કેચ થાય છે, કેચની અંદર સ્ટોર થાય છે. રાઈટ? પોસ્ટ મેથડ ડેટા શોઅપ થતા નથી. એન્કોડિંગ ટાઈપ એટલે કે એપ્લિકેશન -x, રાઈટ, એન્ડ ફોર્મ URL કોડેડ, એન્કોડેડ. રાઈટ? એન્ડ પોસ્ટ મેથડની અંદર જે એન્કોડેડ ફોર્મ છે તો અહીંયા તમને પ્રોવાઈડ છે. એન્કોડેડ ફોર્મ એટલે કે જે ફોર્મનું નામ હોય એ તમારું શોઅપ થશે, અધરવાઇઝ બાઇનરી ડેટા તમારા શોઅપ થશે. રાઈટ મિત્રો? હિસ્ટ્રી પેરામીટર રિમેઇન ઇન બ્રાઉઝર હિસ્ટ્રી. પેરામીટરની અંદર જે પણ તમે ડેટા ઇન્સર્ટ કરાવશો તો એ બ્રાઉઝર હિસ્ટ્રીમાંથી મેળવી શકાશે. અહીંયા કોઈ પેરામીટરની બ્રાઉઝર હિસ્ટ્રી મળતી નથી પોસ્ટ મેથડની અંદર. રિસ્ટ્રિક્શન ઓન ડેટા લેન્થ, તો ગેટ મેથડની અંદર રિસ્ટ્રિક્શન પ્રોવાઈડ કરેલું છે. રાઈટ? એન્ડ પોસ્ટ મેથડની અંદર કોઈ મિત્રો રિસ્ટ્રિક્શન પ્રોવાઈડ નથી. રિસ્ટ્રિક્શન ઓન ડેટા ટાઈપ, ASCII કેરેક્ટર ઓનલી અલાઉ છે ગેટ મેથડની અંદર, એન્ડ બાઇનરી ડેટા ઓલ અલાઉ છે પોસ્ટ મેથડની અંદર તમે યુઝ કરી શકો છો. સિક્યોરિટી ગેટ મેથડ ઇઝ લેસ સિક્યોર કમ્પેર ટુ પોસ્ટ મેથડ બીકોઝ ડેટા સેન્ટ ઇઝ પાર્ટ ઓફ URL. ડેટા જે સેન્ડ કરવામાં આવે છે તો એ ડેટા સેન્ડ કોના થ્રુ થાય છે? URL થ્રુ. એટલે યુઆરએલની અંદર જે ડેટા સેન્ડ કર્યા હોય મિત્રો એ દેખાઈ જાય છે. રાઈટ? તો એ સિક્યોરિટી પ્રોવાઈડ લેસ કરે છે. સિક્યોરિટી પ્રોવાઈડ કરે છે મિત્રો, પણ લેસ સિક્યોરિટી પ્રોવાઈડ કરે છે. એન્ડ પોસ્ટ ઇઝ લિટલ સફર દેન ગેટ બીકોઝ પેરામીટર આર નોટ સ્ટોર ઇન અ બ્રાઉઝર હિસ્ટ્રી. એટલે કે બ્રાઉઝર હિસ્ટ્રીની અંદર કોઈ પેરામીટર વેલ્યુ સ્ટોર કરવામાં આવતી નથી. એટલે એ ડેટા કેવા કહી શકાય મિત્રો? સિક્યોર ડેટા કહી શકાય. નેવર યુઝ ગેટ વેન સેન્ડિંગ પાસવર્ડ ઓર અધર સેન્સિટિવ ઇન્ફોર્મેશન. તમે તમારી વેબ એપ્લિકેશનની અંદર મિત્રો જ્યારે ડિઝાઇન કરતા હોય, કોડિંગ કરતા હોય, તો જ્યારે કોઈ પાસવર્ડની અધરવાઇઝ કોઈ એવી ઇન્ફોર્મેશન છે, સેન્સિટિવ ઇન્ફોર્મેશન વેબ એપ્લિકેશનની, તો એના કોડિંગ માટે તમે ગેટ મેથડ એક્સેસ કરી શકો નહીં. એન્ડ વિઝિબિલિટીની વાત કરીએ તો ડેટા ગેટ મેથડની અંદર એઝ અ URL ફોર્મમાં વિઝિબલ હોય છે, એન્ડ પોસ્ટ મેથડની અંદર ડેટા URL ફોર્મમાં ડિસ્પ્લે થતા નથી. તો આ હતો મેજર ગેટ એન્ડ પોસ્ટ મેથડનો ડિફરન્સ મિત્રો. રાઈટ? તો હવે આપણે જોઈશું કે આપણી જે એપ્લિકેશન્સની આજના લેક્ચરની અંદર મિત્રો સવલેટ એપ્લિકેશનની સમજ મેળવી. રાઈટ? એન્ડ
ગેટ એન્ડ પોસ્ટ મેથડની પણ માહિતી મેળવી. એન્ડ હવે મિત્રો જે સર્વલેટ ટાઈપ્સ છે, રાઈટ, તો સર્વલેટ ટાઈપ્સ તમારે સમજવાના છે, રાઈટ. હવે મિત્રો સર્વલેટ ઇન્સ્ટન્સની મેં પ્રીવિયસ લેક્ચરની અંદર વાત કરેલી છે, પણ જોઈ લો એક વખતે કે સર્વલેટ રિક્વેસ્ટ માટેનો જે ઓબ્જેક્ટ આપણે ક્રિએટ કરીએ છીએ, તો એ સર્વલેટ ઇન્સ્ટન્સ જે છે, અધરવાઇઝ ઇન્ટરફેસ છે રિક્વેસ્ટ એન્ડ રિસ્પોન્સ, રાઈટ, તો એ શું પ્રોવાઈડ કરે છે, ક્લાયન્ટની જે રિક્વેસ્ટ અધરવાઇઝ જે ઇન્ફોર્મેશન છે એ સર્વર સુધી પહોંચાડે છે કન્ટેન્ટ ટાઈપના ફોર્મમાં, રાઈટ. એન્ડ એ કન્ટેન્ટની લેન્થ, પેરામીટર નેમ એન્ડ વેલ્યુ, હેડર ઇન્ફોર્મેશન એન્ડ અધર જે એટ્રીબ્યુટ છે એ તમે સેટ કરાવી શકો છો. તમે સર્વલેટ રિક્વેસ્ટ ઇન્ટરફેસની ઘણી બધી મેથડ છે, એની અંદરથી કોઈ પણ મેથડ એક્સેસ કરી શકો છો. તો પબ્લિક સ્ટ્રિંગ ગેટ પેરામીટર, તો એ જે મેથડ છે એ ક્યારે એક્સેસ કરવામાં આવે છે કે જ્યારે પેરામીટર થ્રુ તમારે કોઈ નામ અધરવાઇઝ ઇન્ફોર્મેશન ઓબ્ટેન કરવાની હોય ત્યારે તમે પબ્લિક સ્ટ્રિંગ ગેટ પેરામીટર મેથડ એક્સેસ કરી શકો છો. સેકન્ડ મેથડ છે પબ્લિક સ્ટ્રિંગ એરે ગેટ પેરામીટર વેલ્યુ, એટલે કે જ્યારે તમારે એરેના ફોર્મમાં સ્ટ્રિંગ કન્ટેન કરવાની છે એઝ અ વેલ્યુ ગીવન પેરામીટર જે નેમ આપેલા છે એના ફોર્મમાં, તો તમે આ મેથડ એક્સેસ કરી શકો છો. આ મેથડ મિત્રો મલ્ટી લિસ્ટ સિલેક્શન બોક્સ જેવું કામ આપણને પ્રોવાઈડ કરે છે. જાવા ડોટ યુટિલ ડોટ ઇનમરેશન ગેટ પેરામીટર નેમ, એટલે કે ઇનમરેશન ઓફ ઓલ ધ રિક્વેસ્ટ પેરામીટરના જે નામ છે, તો એના એક્સેસ માટે આ મેથડ યુઝ કરવામાં આવે છે મિત્રો, રાઈટ. ગેટ કેરેક્ટર એન્કોડિંગ, ગેટ કન્ટેન્ટ લેન્થ, ગેટ કન્ટેન્ટ ટાઈપ, સર્વલેટ ઇનપુટ સ્ટ્રીમ, ઓકે, એક્સેટ્રા એક્સેટ્રા અહીંયા મેથડ તમને પ્રોવાઈડ કરી છે. હવે મિત્રો આજના લેક્ચરની અંદર આપણો જે બીજો સેકન્ડ મહત્વનો જે ટોપિક છે, રાઈટ, તો એ ટોપિકની આપણે ચર્ચા શરૂ કરીએ છીએ, રાઈટ. તો જનરિક સર્વલેટ એન્ડ એચટીટીપી સર્વલેટની વાત કરવાની છે મિત્રો. તો સર્વલેટના બે ટાઈપ છે, જનરિક સર્વલેટ એન્ડ એચટીટીપી સર્વલેટ, રાઈટ મિત્રો. તો જનરિક સર્વલેટ કોને કહેવાય એન્ડ એના જે ક્લાસ છે, એની જે મેથડ છે, તો એ મેથડ કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે, રાઈટ, તો એને સમજીએ મિત્રો. જનરિક સર્વલેટ ક્લાસ ઇમ્પ્લિમેન્ટ સર્વલેટ, જનરિક સર્વલેટ જે ક્લાસ છે, તો એ ક્લાસ ક્યાંથી ઇમ્પ્લિમેન્ટ થાય છે મિત્રો, તો જનરિક સર્વલેટ ક્લાસ જે છે એ સર્વલેટ ક્લાસમાંથી ઇમ્પ્લિમેન્ટ થાય છે. સર્વલેટ કન્ફિગરેશન એન્ડ સિરિયલાઇઝેબલ ઇન્ટરફેસીસ જે છે એમાંથી એક્સટેન્ડ કરવામાં આવે છે. ઇટ પ્રોવાઈડ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ઓલ ધ મેથડ ઓફ ધીઝ ઇન્ટરફેસીસ એક્સેપ્ટ સર્વિસ મેથડ. જે સર્વિસ મેથડ છે, તો એ સર્વિસ મેથડ મિત્રો આના જે ઓલ ઇમ્પ્લિમેન્ટેશન છે મેથડના, તો એ કોણ કન્ટેન કરાવે છે, ઇમ્પ્લિમેન્ટેશન ક્યાં કરાવી શકો છો, સર્વિસ મેથડની સાથે, રાઈટ. જે ઇન્ટરફેસીસ એન્ડ એની સર્વલેટ સાથે કન્ફિગરેશનના જે ક્લાસ છે, તો એ ક્લાસની વાત છે મિત્રો. જનરિક સર્વલેટ ક્લાસ કેન હેન્ડલ એની ટાઈપ ઓફ રિક્વેસ્ટ, સો ઇટ ઇઝ પ્રોટોકોલ ઇન્ડિપેન્ડન્ટ. જનરિક સર્વલેટ જે ક્લાસ છે, કોઈ પણ ટાઈપની રિક્વેસ્ટો હોય, એ ગેટ અધરવાઇઝ પોસ્ટ જે રિક્વેસ્ટ છે કોઈ પણ
ક્લાયન્ટની રિક્વેસ્ટ હોય એઝ અ પ્રોટોકોલ ઇન્ડિપેન્ડન્ટ છે આ જે સર્વલેટ ક્લાસ છે, રાઈટ. એટલે કે કોઈ પણ ટાઈપની જે રિક્વેસ્ટ યુઝરની આવશે બ્રાઉઝર થ્રુ તો એને હેન્ડલ કરવા માટે સક્ષમ છે. જનરિક ક્લાસ otherwise generic servlet protocol independent servlet that should always override the service method to handle the client request. આ જે ક્લાસ છે એનો જે પ્રોટોકોલ છે એ શેના માટે એક્સેસ કરવામાં આવે છે? સર્વિસ મેથડની જે ક્લાયન્ટની રિક્વેસ્ટ છે તો એ રિક્વેસ્ટને હેન્ડલ કરવા માટે જનરિક સર્વલેટ ક્લાસનો યુઝ કરવામાં આવે છે. Service method accept two arguments servlet request object and servlet response object. સર્વિસ મેથડ જે છે એ સર્વિસ મેથડ મિત્રો બે આર્ગ્યુમેન્ટને હેન્ડલ કરે છે. તમને ખ્યાલ જ છે કે આપણે પ્રોગ્રામની અંદર પણ તમને એકવાર બતાવી દઉં કે અહીંયા તમે જોઈ શકો છો કે HTTP રિક્વેસ્ટ રિસ્પોન્સ, રાઈટ. એટલે કે રિક્વેસ્ટ એન્ડ રિસ્પોન્સ બંને જે મેથડ છે તો એ સર્વિસ ક્લાસ એને હેન્ડલ કરે છે, રાઈટ મિત્રો. તો સર્વિસ મેથડ એક્સેપ્ટ ટુ આર્ગ્યુમેન્ટ સર્વલેટ રિક્વેસ્ટ ઓબ્જેક્ટ એન્ડ સર્વલેટ રિસ્પોન્સ ઓબ્જેક્ટ. રિક્વેસ્ટ ઓબ્જેક્ટ નું કામ શું છે? તો જે સર્વલેટ જે છે તો એના અકોર્ડિંગ ક્લાયન્ટની જે રિક્વેસ્ટ છે એ સર્વર પાસે મોકલવાનું એન્ડ સર્વર જે રિસ્પોન્સ આપે છે પ્રોસેસ થઈને એ ક્લાયન્ટને રિટર્ન કરવાનું કામ પણ જનરિક સર્વલેટ ક્લાસ કરે છે. અહીંયા ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો મિત્રો કે એનું વર્ક કેવી રીતે ફૂલફિલ કરવામાં આવે છે. ઓકે મિત્રો, અહીંયા ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો કે ક્લાયન્ટની રિક્વેસ્ટ ગેટ રિક્વેસ્ટ મેથડ થ્રુ સર્વર પાસે જશે, રાઈટ. એન્ડ સર્વર એ જે રિક્વેસ્ટ છે એ રિક્વેસ્ટ સર્વલેટ કન્ટેનર છે તો એના પર પ્રોસેસ કરીને પાછું ગેટ રિસ્પોન્સ થ્રુ ક્લાયન્ટને મળશે, રાઈટ. પાછું પોસ્ટ રિક્વેસ્ટ એન્ડ પોસ્ટ રિસ્પોન્સ અહીંયા જે ડિફરન્ટ મેથડ એક્સેસ કરવામાં આવેલી છે, રાઈટ મિત્રો. તો એની મદદથી કમ્યુનિકેશન પોસિબલ થાય છે. આપણે જનરિક સર્વલેટની વાત કરી રહ્યા છીએ મિત્રો. તો જનરિક સર્વલેટ જે છે તો જનરિક સર્વલેટ એઝ એક પ્રોટોકોલ ઇન્ડિપેન્ડન્ટ સર્વર છે, રાઈટ. ક્લાયન્ટની રિક્વેસ્ટ સર્વર પાસે જશે એન્ડ સર્વર પર જે રિક્વેસ્ટ ક્લાયન્ટને બ્રાઉઝરની મળી છે તો એ થ્રેડ સર્વિસ મેથડની ડુ ગેટ એન્ડ ડુ પોસ્ટ મેથડ છે તો એના થ્રુ પ્રોસેસ થશે એન્ડ પાછું એ સર્વિસ મેથડ છે તો એ રિટર્ન કરશે રિસ્પોન્સના ફોર્મમાં ક્લાયન્ટને, રાઈટ મિત્રો. હવે એની હિરાર્ચી સમજવાની છે. તો હિરાર્ચી ઓફ જનરિક સર્વલેટ જે ક્લાસ છે તો ક્યાંથી ઇનહેરિટ થાય છે મિત્રો? તો જાવા ડોટ લેંગ ડોટ ઓબ્જેક્ટ એક્સટેન્ડ બાય જાવા એક્સ ડોટ સર્વલેટ ડોટ જનરિક સર્વલેટ ક્લાસ. જનરિક સર્વલેટ ક્લાસ એ એબ્સ્ટ્રેક્ટ ક્લાસ છે, રાઈટ. એન્ડ ઇટ હેઝ ઓનલી વન એબ્સ્ટ્રેક્ટ મેથડ. એની એક જ એબ્સ્ટ્રેક્ટ મેથડ છે. એની જે સર્વિસ મેથડ છે એ જ એની એબ્સ્ટ્રેક્ટ મેથડ કહી શકાય, રાઈટ. જ્યારે જનરિક સર્વલેટ ક્રિએટ કરવામાં આવે છે ત્યારે જનરિક સર્વલેટ ક્લાસ એક્સટેન્ડ થશે એન્ડ સર્વિસ જે મેથડ છે એ મસ્ટ બી ઓવરરાઇડ થશે મિત્રો, રાઈટ. હવે એની ઇમ્પોર્ટન્ટ બાબત જોઈએ આપણે તો જનરિક સર્વલેટ ઇઝીલી રાઇટ કરી શકાય છે. એની અંદર એની જે મેથડ છે મિત્રો તો એ આપણી વેબ એપ્લિકેશનની અંદર ઇઝીલી આપણે એક્સેસ કરી શકીએ છીએ,
રાઈટ. સિમ્પલ લાઈફ સાયકલ મેથડ એના થ્રુ એક્સેસ કરવામાં આવે છે. એન્ડ ટુ રાઇટ generic servlet you should need to extend java.servlet.generic servlet class. જો તમારે એપ્લિકેશનની અંદર generic servlet એક્સેસ કરવું હોય તો મસ્ટ બી આ ક્લાસને એક્સટેન્ડ કરાવવો પડશે. એન્ડ એ ક્લાસ શું કરશે? ઓવરરાઇડ થશે સર્વિસ મેથડ. રાઈટ. હવે મિત્રો અહીંયા સેકન્ડ જોઈએ કે વર્કિંગ વિથ જેનરિક સર્વલેટ ક્લાસ ઇઝ નોટ ઇઝી. જેનરિક સર્વલેટ ક્લાસ સાથે કામ કરવું એ ઇઝી છે નહીં. રાઈટ મિત્રો. એની સાથે ઘણી બધી મેથડ વર્ક કરે છે. ડુ ગેટ, ડુ પોસ્ટ, ડુ હેડ એક્સેટ્રા. generic servlet that we can use http servlet. http servlet ની જે મેથડો છે એ કમ્યુનિકેટ થાય છે. રાઈટ મિત્રો. અહીંયા ડાયાગ્રામની અંદર તમે જોઈ શકો છો કે http જે સર્વલેટ છે તો એ સર્વલેટની જે મેથડો છે એ પણ કમ્યુનિકેટ કરે છે. તો અહીંયા http સર્વલેટ ની જરૂરિયાત શું છે? ઓવરરાઇડ પર્ટિક્યુલર કન્વીનિયન્સ જે મેથડ છે મિત્રો, પર્ટિક્યુલર રિક્વેસ્ટ અકોર્ડિંગ, તો એ જે સર્વલેટની મેથડને ઓવરરાઇડ કરવાનું કામ કરે છે. રાઈટ. એક્ઝામ્પલ તરીકે ઇફ યુ નીડ ટુ ગેટ ઇન્ફોર્મેશન ધેન ઓવરરાઇડ ડુ ગેટ મેથડ. આપણે ઇન્ફોર્મેશન મેળવવી હોય પર્ટિક્યુલર એપ્લિકેશનના એક્ઝિક્યુશનની તો આપણે કઈ મેથડ એક્સેસ કરીએ છીએ? ડુ ગેટ મેથડ. રાઈટ. ઇફ યુ વોન્ટ સેન્ડ ઇન્ફોર્મેશન ટુ ધ સર્વર ઓવરરાઇડ, તો આપણે સર્વરને સેન્ડ કરવાની છે ઇન્ફોર્મેશન, તો આપણે કઈ મેથડ એક્સેસ કરીએ છીએ મિત્રો? ડુ પોસ્ટ મેથડ. એન્ડ generic servlet we only override service method. generic servlet જે ક્લાસ છે એ ક્યાં ઓવરરાઇડ થશે? તો જે સર્વિસ મેથડ છે એ સર્વિસ મેથડની અંદર ઓવરરાઇડ થશે. રાઈટ મિત્રો. તો http સર્વલેટ એન્ડ generic સર્વલેટ એ બંનેનું વર્ક ડિફરન્ટ છે. આપણે એક એક્ઝામ્પલની મદદથી આ કોન્સેપ્ટને સમજવાનો ટ્રાય કરીએ. રાઈટ મિત્રો. તો અહીંયા હું ન્યૂ પ્રોજેક્ટ લઉં છું એન્ડ પ્રોજેક્ટનું નામ આપું છું generic servlet. generic servlet. રાઈટ. ઇન્ડેક્સ ફાઇલ મારી ઓપન છે મિત્રો. હવે એની અંદર એક મેસેજ ઓનલી ફોર આપણે પ્રિન્ટ કરાવીએ છીએ કે હેલો અધરવાઇઝ વેલકમ નામનો મેસેજ આપણે પ્રિન્ટ કરાવીએ છીએ. એન્ડ ટાઇટલની અંદર હું આપી દઉં છું generic servlet. એન્ડ અહીંયા હું એક્સેસ કરું છું href equal to વેલકમ. એક પેજ છે તો પેજને આપણે લિંક આપીએ છીએ. ક્લિક ટુ કોલ સર્વલેટ. રાઈટ. તો આટલું કામ આપણે મિત્રો કર્યું છે.
ઓકે. રાઈટ મિત્રો, આટલું જ કામ આપણે આની અંદર કરીએ છીએ. હવે જાવાની જે ફાઇલ છે મિત્રો, તો જાવા ફાઇલની અંદર હું એક મેસેજ પ્રિન્ટ કરાવું છું. તો આપણે સર્વલેટ એડ કરાવવું પડશે. ન્યૂ, ધેન સર્વલેટ, જનરિક પેકેજ તો ડિફોલ્ટ રહેશે મિત્રો, એન્ડ ફિનિશ. તો આપણી ફાઇલ ઓપન છે મિત્રો. હવે આની અંદર મારે શું કામ કરાવવાનું છે, તો અહીંયા જે મેઇન મેથડ છે, રાઈટ, રિસ્પોન્સ ડોટ, હવે પ્રિન્ટ રાઇટરની મદદથી જે મેસેજ અહીંયા ટાઈપ કરેલા જ છે, તો રાઈટ મિત્રો, અહીંયા આપેલું જ છે, તો આપણે એને એક્ઝિક્યુટ કરાવીએ છીએ. હવે વેબ ડોટ એક્સએમએલની અંદર વેબ ડોટ એક્સએમએલ જે મેથડ છે, તો એની અંદર આપણે જોઈ લઈએ મેપિંગ આપણી એપ્લિકેશનનું, રાઈટ. તો અહીંયા વેલકમ ફાઇલ લિસ્ટ અહીંયા પ્રોવાઈડ કરું છું મિત્રો. વેબ એપની અંદર બિગનિંગ આપણે શું પ્રોવાઈડ કરીએ છીએ, વેલકમ લિસ્ટ પ્રોવાઈડ કરીએ છીએ વેબ એપ્લિકેશનની અંદર. હવે વેલકમ લિસ્ટ શું છે મિત્રો, તો વેલકમ ફાઇલ લિસ્ટ, રાઈટ, એન્ડ વેલકમ ફાઇલ આપણે પ્રોપર રીતે હવે એક્સેસ કરીએ પ્રોગ્રામની અંદર. તો ઇન્ડેક્સ ડોટ HTML and list complete, right. Then second welcome list access કરીએ છીએ, welcome file, then હું નામ આપું છું index dot HTML. default dot HTML, રાઈટ મિત્રો. તો આપણે 3 વેલકમ લિસ્ટ અંદર એડ કર્યું છે, રાઈટ. એન્ડ સર્વલેટનું નામ તો એઝ ઇટ ઇઝ, એનું મેપિંગ પણ અહીંયા પ્રોવાઈડ કરેલું છે મિત્રો, તમે જોઈ શકો છો. તો આપણી એપ્લિકેશનને એક્ઝિક્યુટ કરાવીએ મિત્રો. ક્લીન એન્ડ બિલ્ડ એન્ડ રન. ઓકે મિત્રો, અહીંયા કેમ એરર આવે છે, જનરિક સર્વલેટ આપણું
એક્ઝિક્યુટ થાય છે. જેવું આ લિંક પર ક્લિક કરીએ મિત્રો ત્યારે એની જે ડિફરન્ટ મેથડ છે એ મેથડ એક્ઝિક્યુટ થશે. જ્યારે આપણે સ્ક્રીન પર ક્લિક કરીશું ત્યારે જનરિક સર્વલેટ હેલો બિગનર રીડર એવો મેસેજ આવવો જોઈએ જે આપણે જાવાની અંદર રાઇટ ડાઉન કરેલું છે. રાઈટ, જોઈ લઈએ મિત્રો. જાવા ફાઇલ એન્ડ જાવા ફાઇલની અંદર ટેક્સ્ટ HTML ટાઇટલ બોડીની અંદર આપણે જે રાઇટ ડાઉન કર્યું છે H1 ટાઇટલ નામ આપ્યું છે H1 જનરિક એટ બરાબર તો છે. આઉટ ડોટ પ્રિન્ટલન એલએન મેથડ છે એની અંદર સોરી હવે મિત્રો આપણે અંદર રાઇટ ડાઉન કરવાનું છે પી હેલો વર્લ્ડ હેલો વર્લ્ડ રાઈટ એન્ડ ક્લોઝ બી કરાવવું પડશે પીને. સિમ્પલ વર્ક છે મિત્રો કે પબ્લિક જે ક્લાસ છે સોરી અહીંયા થોડા ચેન્જીસ કરવાના છે. પબ્લિક જનરિક ક્લાસ જે છે એને એક્સટેન્ડ કરે છે. આ જે રાઇટ ડાઉન કરવાનો છે કોડ એ આપણે ત્યાં કરીશું.